જો જે કોઈ પણ સત્તા હોય ને, સત્તાના વિરોધની અંદર જ્યારે કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિઓ જે આંદોલન કરતા હોય કે જે કરતા હોય તો એમનું દબાણ તો રહેતું જ હોય. અને દબાણ હોય કારણ કે દબાણ એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સત્તા સામે જ્યારે કોઈ આંદોલન કે આવું કશું થતું હોય ને ત્યારે એનું દબાણ પ્રેશર ક્રિએટ થતું હોય, બરોબર. અને આ વાતચીત કોઈ એક સમાજની નથી, સર્વ સમાજના લોકોની અહીંયા એવી ઈચ્છા હતી કે આ બાબતે ખોટું થયું છે તો આ બાબતે ભાઈ ન્યાયની પ્રક્રિયા મુજબ એમના ઉપર ફરિયાદ દાખલ થવી જ જોઈએ, બરોબર. અને પોલીસ પણ જે એમને બચાવતી હતી તો કોઈ બચાવવા પાછળ કોઈ પોલીસને થોડું કોઈ વાલાદવાલાની નીતિ હતી એટલા માટે બચાવતી હતી. વાતચીત એવી હતી, હું એ કારણ તમને કહી દઉં કે જે ઓગળ દરા છે એ દરા છે ને એ અમારે અહીંની બહુ પવિત્ર ભૂમિ છે. અમારે આજે પણ અહીંના ઓગળ દાદાના સોગન કોઈ ખોટા નથી ખાતું. અમારા ઓગળ જે ધરા છે એના ઉપરથી આખા ઓગળ તાલુકાનું નામ પડેલું છે. એ ધરાની અંદર ઓગળ ભગવાનથી લઈ અને ઘણા બધા મહાન મહંતો થઈ ગયા છે. અત્યારથી ગાદી ઉપર બેઠા હતા મહંતનું કર્મ સારું નથી, દુનિયા જાણે છે. મહંતે જે કર્યું એ કર્મ કઈ સારું નથી કર્યું એટલા માટે તો એમને ભોગવ્યું, એટલા માટે તો એ જેલમાં ગયા. પરંતુ વાતચીત એ હતી કે એ ગાદી ઉપર એ બેઠા હતા. એ ગાદી એટલી પવિત્ર છે એટલે પહેલા તો જે ગાદી ઉપર બેઠા છે અને એ ગાદી ઉપર બેસીને જે મહંતે આ કૃત્ય કર્યું છે એ કૃત્યથી પહેલા તો એ ગાદીને એ જ પહોંચે એવું કામકાજ કર્યું. અને પછી બલદેવગીરી આ માણસો જોડે આ પ્રકારનું કૃત્ય કરાવ્યું, આ માણસોને ત્યાં મોકલ્યા, આ માણસોને લાવીને આ બધું જે અપહરણ કરાવ્યું ને જે આ કૃત્ય થયું ને એને લઈ સમગ્ર સમાજ બધાને રોષ હતો. પરંતુ કોઈ ખુલીને એટલા માટે આજ દિવસ સુધી બોલી નથી રહ્યું. કારણ કે કેવી વાતચીત થાય છે કે જે મહત્વના કોઈ દેવગીરી એટલા મહત્વના વ્યક્તિ નથી, મહત્વનું એ ઓગળ જાગીર મઠ છે. કારણ કે બધાનું આસ્થાનું કેન્દ્ર છે. એ આજે અમારી પણ શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે, બધા લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે બનાસકાંઠાથી વરિષ્ઠ પત્રકાર દિલુભાઈ ચૌધરી. દિલુભાઈ, આપનું સ્વાગત છે મારા પ્લેટફોર્મ પર. જી નમસ્કાર બેન. દિલુભાઈ, આજે વાત કરવી છે આપણે બનાસકાંઠામાં અજમલ ચૌધરી સાથે જે મારામારીની આખી ઘટના થઈ હતી અને તેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઓગડના જે જાગીર મઠના મહંત છે બળદેવગીરી તેની અટકાયત કરી છે. અત્યારે પૂછપરછ ચાલી રહી છે. આજે આ મુદ્દે જ વાત કરવી છે. દિલુભાઈ, સૌથી પહેલા તો તમારી પાસેથી આ આખા મુદ્દાને સમજવું છે, કેવી રીતે ઘટના ઘટી હતી ને એ મુદ્દે તો વાત કરવી છે. સાથે સાથે એક સવાલ એ પણ છે કે આ જે અત્યારે પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ છે તે નિષ્પક્ષ કાર્યવાહી ગણો છો કે પછી સમાજ દ્વારા જે આખું દબાણ કરવામાં આવ્યું તેના બાદનું પરિણામ છે? કારણ કે તમે આપણે જાણીએ જ છીએ કે પૂર્વ ધારાસભ્ય દ્વારા સીએમ ને પત્ર લખવામાં આવે છે. ચૌધરી સમાજના કેટલાય આગેવાનો છે તેના દ્વારા આખી મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવામાં આવે છે, આંદોલનની ચીમકી પણ આપવામાં આવે છે. શું કહેશો, આપનું શું માનવું છે? નિષ્પક્ષ તપાસ છે કે પછી સમાજનું દબાણ છે? જો જે કોઈ પણ સત્તા હોય ને, સત્તાના વિરોધની અંદર જ્યારે કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિઓ જે આંદોલન કરતા હોય કે જે કરતા હોય તો એમનું દબાણ તો રહેતું જ હોય છે. અને દબાણ હોય જ કારણ કે દબાણ એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સત્તા સામે જ્યારે કોઈ આંદોલન કે આવું કશું થતું હોય ને ત્યારે એનું દબાણ પ્રેશર ક્રિએટ થતું હોય, બરોબર. અને આ વાતચીત કોઈ એક સમાજની નથી, સર્વ સમાજના લોકોની અહીંયા એવી ઈચ્છા હતી કે આ બાબતે ખોટું થયું છે તો આ બાબતે ભાઈ ન્યાયની પ્રક્રિયા મુજબ એમના ઉપર ફરિયાદ દાખલ થવી જ જોઈએ, બરોબર. અને પોલીસ પણ જે એમને બચાવતી હતી તો કોઈ બચાવવા પાછળ કોઈ પોલીસને થોડું કોઈ વાલાદવાલાની નીતિ હતી એટલા માટે બચાવતી હતી. વાતચીત એવી હતી, પોલીસ જે બચાવતી હતી એના પાછળનું બેન કારણ ઘણા બધા લોકોને ખબર નથી. હું એ કારણ તમને કહી દઉં કે જે ઓગળ ધરા છે એ ધરા છે ને એ અમારે અહીંની બહુ પવિત્ર ભૂમિ છે. અમારે આજે પણ અહીંના ઓગળ દાદાના સોગન કોઈ ખોટા નથી ખાતું. અમારા ઓગળ જે ધરા છે એના ઉપરથી આખા ઓગળ તાલુકાનું નામ પડેલું છે. એ ધરાની અંદર ઓગળ ભગવાનથી લઈ અને ઘણા બધા મહાન મહંતો થઈ ગયા છે. અત્યારથી એ ગાદી ઉપર બેઠા હતા મહંતનું કર્મ સારું નથી, દુનિયા જાણે છે. મહંતે જે કર્યું એ કર્મ કઈ સારું નથી કર્યું એટલા માટે તો એમને ભોગવ્યું, એટલા માટે તો એ જેલમાં ગયા. પરંતુ વાતચીત એ હતી કે એ ગાદી ઉપર એ બેઠા હતા. એ ગાદી એટલી પવિત્ર છે એટલે પહેલા તો જે ગાદી ઉપર બેઠા છે અને એ ગાદી ઉપર બેસીને જે મહંતે આ કૃત્ય કર્યું છે એ કૃત્યથી પહેલા તો એ ગાદીને ઠેસ પહોંચે એવું કામકાજ કર્યું છે. એટલે જે ગાદીને ઠેસ પહોંચે એવું કામકાજ જે થયું ને જે કર્યું એના લીધે આજે હવે સમગ્ર લોકોની અંદર રોષ હતો. એટલા માટે કરીને હવે એમની અટકાયત કરી લેવામાં આવી છે. એમની અટકાયત કરીને એમની ધરપકડ કરીને એમને કોર્ટની અંદર
આજે રજૂ પણ કરી દેવામાં આવશે અને અત્યારે એમની પૂછપરછ દિશા રૂરલની અંદર ચાલુ છે અને એમની પૂછપરછ પણ થઈ રહી છે અને એમને જે ગુનાની અંદર અટક કર્યા એ ગુના અપહરણ, ત્યારબાદ રાયોટિંગ એક્ટ અને બધા જ ગુનાની અંદર એમની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલુભાઈ, એક વખત દર્શકોને આખો મુદ્દો શું હતો, ઘટનાક્રમ આખો તમે જો સમજાવી શકો તો. ઘટનાક્રમ તો કેવું હતું કે બેન, ઘટનાક્રમની અંદર જે બળવંતગીરી મહંત છે, જે જાગીર મઠના, એમને અને થળી જે મઠ છે એ મઠનો વિવાદ સતત ચાલતો હતો. આ વિવાદની અંદર વાતચીત એવી હતી કે જે સામેનું થળીનું ગ્રુપ હતું એ લોકો એવું કહી રહ્યા હતા કે અમારે કાર્તિકપુરી મહારાજને બેસાડવા છે થળીમાં, અને આ એવું કહી રહ્યા હતા કે બલદેવગીરી એવું કહી રહ્યા કે મારે શંકરગીરીને બેસાડવાના. એટલે બંનેના શિષ્યો બેસાડવા વાળી વાતચીત હતી. એ મામલે લોકો કોર્ટમાં ગયા, સરકારે રજિસ્ટ્રારે હુકમ કર્યો અને હુકમ કર્યા બાદ આ બાબતે અમારા જે અહીંયા શિનાળ જે ચૌધરી સમાજની ગાદી છે એ જગ્યાના મહારાજ ગોવિંદપુરી આ બાબતે કંઈક નિવેદન આપ્યું છે. તો કેવું છે કે હવે ધર્મ સત્તા, રાજ સત્તા, એમ સત્તાઓની અંદર એકબીજાને બધી ગાદીઓ મેળવવાની જે હરીફાઈઓ હોય એની અંદર કંઈક એકબીજા વિશે નિવેદનો આપતા હોય, જેમ રાજકીય આપતા એમ નિવેદન આપ્યું હતું. એટલે પરંતુ એવું થયું કે પછી એક પ્રસંગની અંદર ગોવિંદપુરી અને બલદેવગીરી મળ્યા તો બંનેને કઈ બાબતે ટસલ થઈ. તો પછી ચૌધરી સમાજે શિનાળ ભેળો થયો અને ભેળો થઈને એવું કીધું કે ભાઈ આપણા મહંતનું અપમાન થયું છે. તો બધા લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ આપણે આ બાજુના ગુણમાં બળદેવગીરીને ક્યાંય લાવવા નહીં. તો એ તો હવે સામાજિક નિર્ણય છે, મારા ઘરે કોને લાવવા ન લાવવા એ મારો પોતાનો અંગત નિર્ણય છે. હવે એ બાબતનું વેર રાખી અને પછી બળદેવગીરી આ માણસો જોડે આ પ્રકારનું કૃત્ય કરાવ્યું, આ માણસોને ત્યાં મોકલ્યા, આ માણસોને લાવીને આ બધું જે અપહરણ કરાવ્યું ને જે આ કૃત્ય થયો ને એને લઈ સમગ્ર સમાજ બધાને રોષ હતો, પરંતુ કોઈ ખુલીને એટલા માટે આજ દિવસ સુધી બોલી નતું રહ્યું. કારણ કે કેવી વાતચીત થાય છે કે જે મહત્વના કોઈ બળદેવગીરી એટલા મહત્વના વ્યક્તિ નથી, મહત્વનું એ ઓગળ જાગીર મઠ છે. કારણ કે બધાનું આસ્થાનું કેન્દ્ર છે. એ આજે અમારી પણ શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે, બધા લોકોની શ્રદ્ધા ત્યાં જોડાય. એટલા માટે કરીને કોઈ લોકો એટલા બધા ખુલીને આ વિષયની અંદર ન બોલી રહ્યા હતા. પરંતુ જયારે એવું લાગ્યું કે આ વિષયની અંદર ઘણા બધા લોકો નારાજ છે એમના પ્રત્યે અને આ જે ગુનો કર્યો છે એની અંદર ગુનાની અંદર એમની સડોવણી બને છે, ત્યારબાદ એમની આજે અટકાયત કરી લેવામાં આવી છે. દિલુભાઈ, એ જાણવું છે કે આ સવાલ એક એ પણ છે કે તમને શું લાગે છે કે આ અત્યારે આખો ઘટનાક્રમ તમે જણાવ્યો, હવે અત્યારના જે મહંતની અટકાયત થઈ છે તો શું આ અટકાયત સુધી સીમિત રહેશે કે પછી આગળ પોલીસ છે તે આરોપ પત્ર સુધી પણ કાર્યવાહી કરશે? આરોપ પત્ર નહીં બેન, ફરિયાદ દાખલ થઈ ગઈ. ફરિયાદની અંદર અપહરણ અને જે રાયોટિંગ એક્ટની જે કલમો હતી એ બધી કલમો પણ દાખલ થઈ ગઈ ને એ કલમની અંદર એમની ધરપકડ થઈ છે. અને બીજી વાતચીત જે પોલીસની વાતચીત રહી, જો કાયદાકીય જે પણ પ્રોસેસ હોય ને એની અંદર તમને 7 વર્ષથી નીચેની સજાની જોગવાઈ હોય એટલે તમે નોટિસ લાયક ગુનો હોય એટલે પોલીસ સ્ટેશનમાંથી છૂટી જાઓ. એના ઉપર કંઈક બનતું હોય તો તમારે મામલતદાર કચેરીએ જવું પડે ને એનાથી વધારે બનતું હોય તો તમારે પેલા લોકલ કોર્ટમાં જવું પડે ને લોકલ કોર્ટ તમારો ગુનો અને બધી વસ્તુ જોઈ અને તમને જામીન આપે. તમે કઈ રીતનો ગુનો કર્યો એ પ્રમાણે તમારા ગુનાને જોઈને જામીન મળતા હોય અને 10 વર્ષથી વધારેની સજા હોય તો સેશનમાં જવું પડે. એટલે કેવી કલમો છે, કેવી ધારાઓ છે એની અંતર્ગત કાર્યવાહી થતી હોય છે, જે પછી પોલીસના હાથમાં નથી હોતું. એકવાર કોઈ પણ ફરિયાદ અને કલમોની અંતર્ગત ધરપકડ થઈ જાય તો એ તમામ વિષયો પછી કોર્ટના આધીન હોય છે. દિલુભાઈ, એ પણ જાણવું છે આપની પાસેથી, આપણે જોઈએ આખા ઘટનાક્રમમાં જોયું કે ચૌધરી સમાજનો રોષ, ઉગ્ર રોષ જોવા મળ્યો. આપ શું માનો છો, ચૌધરી સમાજનો આ રોષ છે તે કેટલો વાજબી હતો અને આ રોષને કાયદાકીય રીતે પોલીસે કેવી રીતે સંભાળવો જોઈએ? રોષ ન હતો, એ રોષ એટલા માટે હતો કારણ કે આ રીતનું કૃત્ય એક જાગીર મઠ છે, બરોબર, જે જગ્યાએ ભગવાનની આસ્થા છે, જે જગ્યાએ લોકો હજાર બધા જ વર્ણના લાખો લોકો એ જગ્યાએ વંદન નમન કરવા જાય છે. જે બાપજી છે એમને બધા પગે પડે છે, મહંત છે. અરે મહંત કોને કહેવાય? મહંત કોને? સંતને કોઈક ક્યારેક કશું મારી પણ દે અને એવું કરી પણ નાખે ને. તમે પેલી વાર્તા સાંભળી છે, એક સંતને એક વીંછી કરડતો હોય છે, વારંવાર ડંખ મારે છે.
એનો શિષ્ય પૂછે કે આ તમને 3-4 વાર ડંખ મારી દો બાપુ ને, રોજ તમે આને પાણીમાં સવારથી પાણીમાં બચાવવા જાવ, તમને ડંખ મારે, તમે પછી વળી પાછો એને પાણીમાંથી બચાવો છો ને એ તમને ડંખ મારે, તમે રોજ કેમ આમ કરો છો? ત્યારે સંત કહે છે એનું કામ છે ડંખ મારવાનું, મારું કામ છે બચાવવાનું, સંતાવું. પરંતુ આ જે થયું એની અંદર જે મહંતનું નામ આવતું હતું, કારણ કે જે લોકોને પકડ્યા હતા બધા હિસ્ટ્રી શીટર હતા, 5, 4 ને 10 ગુનાઓમાં હતા. હવે એમને અજમલભાઈને કઈ લેવા દેવા હતું નહીં, તો સવાલ એ થતો હતો કે એ લોકોએ કેમ માર મારી, કોના ઈશારે મારી, કોણ હતું આમાં? આ બધી વાતચીતો જયારે આવી ને, અને પછી બધું જયારે આવ્યું ત્યારે મહંતનું નામ આવતું હતું બલદેવગીરીનું, તો પછી એમની ધરપકડ કરી અને અત્યારે એમને અટકાયત કરી લેવામાં આવી છે અને હવે એમને કોર્ટમાં રજૂ કરશે. પછી હવે શું કલમો છે, શું ધારાઓ છે, કઈ એ બધું કોર્ટ અને એના ઉપર વકીલો અને સરકારી તંત્ર ઉપર ડિપેન્ડ કરતું હોય છે, કોર્ટનો વિષય. દિલુભાઈ, એ પણ આપણે અહીંયા સમજાવો કે આગળ તપાસ દરમિયાન કયા મુદ્દાઓ છે આ આખી તપાસમાં જે નિર્ણાયક સાબિત થઈ શકે છે તમારા મતે? તમે આખા મુદ્દાને, કારણ કે શરૂઆતથી જ તમે જે આખું વર્ણન કર્યું તે પ્રમાણે, કયા મુદ્દાઓ છે જે તપાસ દરમિયાન પણ ખૂબ અગત્યના સાબિત થશે? જો બેન, તપાસ દરમિયાન અગત્યના સાબિત થશે બધા વિડીયો જ છે. એ પણ વિડીયો છે કે જેની અંદર આ પેલા જે લોકો છે, જે લુખા તત્વો હતા, એ બધા માર મારી રહ્યા, જેમને પાછા થઈ, એ પણ વિડીયો છે કે મહંત સામે બેસાડીને ધમકાવતા હોય, એ પણ વિડીયો છે કે જે વિડીયોની અંદર મતલબ કે એ બેઠા બેઠા રડતા હોય છે, વાતચીતો કરતા, બધા જ વિડીયો છે. આમાં કોઈ એવી વાત જ નથી કે છાના સુખનું જોતું થયું, જે હતું બધું જગ જાહેર જ હતું. એટલે દેખીતી વસ્તુ છે. બીજી વાત એ પણ છે કે આ અટકાયત થઈ છે, શું લાગે છે ચૌધરી સમાજ આ અટકાયત બાદ શાંત થશે ખરા? શાંત જ. આમાં કેવું છે, જો સમાજને કોઈ બિચારાને કોઈ વિદ્રોહ કરીને કોઈ સમાજને કોઈ થોડા આમાં ઇનામો મેળવવાના છે કે કશું કરવાનું? આ તો ફરિયાદ દાખલ નથી થતી, એટલા માટે આ હદથી સમાજને જવું પડ્યું. બાકી સમાજને શું કરવા, બધું કામકાજ કરવું પડે શાંતિથી. ફરિયાદ દાખલ થઈ ગઈ, આજે ચૌધરી સમાજની પણ મતલબ રહી ગયું, ઇજ્જત રહી ગઈ, નાક રહી ગઈ, બધું રહી ગયું, બરોબર. તો હવે સમાજને શું કરવા, લેવાના દેવા વગરના એવું કોઈ ચૌધરી સમાજ, એવો કોઈ બેન વેર વિખવાદ એવો કોઈ સમાજ નથી. અમારો અહીંનો સમાજ એ સંપૂર્ણપણે, ધારો કે જે વાતચીત છે, એ સમાજ બધો ખેતીવાડી પશુપાલન સાથે જોડાયેલો સમાજ છે, એકદમ શાંતપ્રિય સમાજ છે. પરંતુ વાતચીત ક્યારે હોય કે જયારે કંઈક એવું થયું હોય અને જે મામલે બિલકુલ ન્યાય ન મળી શકે હોય, તો એના માટે અવાજ તો એ લોકશાહીની અંદર ઉઠતો હોય છે ને એમાં ઉઠાવવો પણ પડે. અને સત્તા પક્ષનું પણ એ કામ બનતું હોય છે કે ભાઈ જે ઉઠેલા અવાજ છે અને સરસ મજાની રીતે એને નિર્ણય કરવો અને એના ઉપર ન્યાય આપવો, એમની પણ ફરજમાં આવતું હોય છે. બિલકુલ. દિલુભાઈ, આપણી પાસેથી પણ સમજવું છે કે આ કોઈ કેસ છે તેને લઈને શું લાગે છે કે ઉત્તર ગુજરાતના સામાજિક અને રાજકીય સમીકરણ પર તેની અસર પડશે ખરા ભવિષ્યમાં? રાજકીય સમીકરણોની અંદર તો જો રાજકારણ તો કોઈ પણ વસ્તુની અંદર ભળેલું હોય છે, કોઈ પણ મુદ્દા થાય ને એને રાજકીય પાછળ લાગી જ જાય છે. કારણ કે શું છે, પરંતુ આને લઈને કોઈ એવી વધારે પડતી અસર નહીં પડે. કદાચ જો ધરપકડ ન થઈ હોય તો ના, મારી વાત સાંભળો તમે. હું કે જો આ મુદ્દે ધરપકડ ન થઈ હોત તો બહુ મોટી અસરો પડવાની હતી, જેની અંદર 2027ની ચૂંટણીની અંદર ઘણી બધી અસર પડવાની હતી. પરંતુ હવે ધરપકડ થઈ ગઈ છે એટલે સંપૂર્ણ બધા સમાજોની અંદર એ વસ્તુને લઈને હવે શાંતિ છે કે ભાઈ આની અંદર મતલબ ધરપકડ થઈ ગઈ છે. પછી જુઓ રાજકીય કેવી રીતે શું છે ને, એ બધું કોણ છે, ક્યાંથી લડે છે, કયા સમાજનો વ્યક્તિ છે, કઈ જાતિમાંથી આવે છે, આ બધા સમીકરણોને અંતર્ગત ચૂંટણીઓ લડાતી હોય છે અને એ બધા સમીકરણોની અંતર્ગત ચૂંટણીઓ લડાશે. આપનો અવાજ કપાઈ રહ્યો હતો. હા, ના, મારો અવાજ પરફેક્ટ આવી રહ્યો. હું રાહ જોઈ રહ્યો હતો કે શાયદ આપ કંઈક પૂછી રહ્યા છો, તો એ સમય નક્કી કરે, જે સમય ઇલેક્શન આવે. મૂળ વાત તો એ જ હતી, કારણ કે ચૌધરી સમાજના કેટલાય નેતાઓના રાજીનામાની પણ માંગ થઈ હતી આજે આખી ઉગ્ર રજૂઆતો હતી તે દરમિયાન, એટલા માટે જ આ સવાલ આપને પૂછવામાં આવ્યો. જો બેન, વાતચીત કેવી છે કે સમાજના જે નેતાઓની વાતચીત થઈ હોય, જે આંદોલન કરતા હતા અને જે બધા એમના પાછળ લોકો હતા, એ બધા ચૌધરી સમાજના હતા.
જે સત્તાધારી પક્ષ સત્તામાં બેઠેલા છે ને જે આગેવાનો છે એ પણ જે મિટિંગ કરતા ત્યાં આવતા એ બધા ચૌધરી સમાજના જ લોકો હતા. તો જે વર્ગ વિગ્રહ થતો હતો એ સમાજ વચ્ચે જ થતો હતો. તો શું કરવા કોઈ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય, સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી કોશિશો કરવી પડે એવું ના થવું જોઈએ ને. કોઈ બધા સમાજના જ લોકો હતા. એટલે આ બધા મુદ્દાઓને એક પૂરા ધ્યાનમાં રાખી અને જે હવે નિર્ણય થયો છે જેનાથી હવે આગળ આ પ્રક્રિયાની અંદર મતલબ કે શાંતિ રીતે આ પ્રક્રિયા પતી જવાની. બિલકુલ. શું લાગે છે આપનો મારો છેલ્લો સવાલ આપને છે કે આગામી સમયમાં કઈ દિશામાં આ કોઈ મુદ્દો છે, આ કેસ છે તે જતો હોય તેવું લાગે છે આપના મતે? બસ હવે આ કેસનું એકદમ શાંત પડી જશે. જે ધરપકડ થવાની હતી એ થઈ ગઈ છે. હવે થોડા દિવસની અંદર લોકો આ કામને ભૂલીને પોતપોતાના કામ ધંધે વળગી જશે અને ફરીવાર આવા કોઈ મુદ્દાઓ આવતા રહેશે તો એ મુદ્દાઓ જો બેન આ કેવું બધું રોજિંદા ચાલુ કરવાના, આવા એક મુદ્દા આવે, બે મુદ્દા આવે, ચાર મુદ્દા આવે, બધું આવે એની અંદર ચર્ચાઓ થાય, વિચારણો થાય, કેસ થાય, દાખલ થાય, બધું થાય, ફરિયાદો થાય, પછી એ મુદ્દો જૂનો થઈ જાય, પછી નવો મુદ્દો આવે. આવા મુદ્દાઓ આવતા રહે. બિલકુલ. દિલુભાઈ અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી આ સમગ્ર મુદ્દાને લઈને તે બદલ આપનો